હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રિનું અત્યંત મહત્વ છે। આ દિવસે ભગવાન શિવના માતા પાર્વતી સાથે લગ્ન થયા હતા, સાથે જ ભોલેનાથ પહેલી વખત જ્યોતિર્લિંગમાં અવતરિત થયા હતા। શિવરાત્રિ પર પૂજા દરમિયાન ભૂલથી પણ ભૂલ ન કરવી જોઈએ। તો ચાલો જાણીએ શિવલિંગની પૂરી પરિક્રમા ન કરવી। ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન ભોલેનાથની પૂજા કરતી વખતે ભૂલથી પણ શિવલિંગની પૂર્ણ પરિક્રમા ન કરવી જોઈએ। આ અર્ધ પરિક્રમાને ચંદ્ર પરિક્રમા પણ કહેવાય છે। ધાર્મિક ગ્રંથોમાં સંપૂર્ણ પરિક્રમા નિષિદ્ધ ગણવામાં આવી છે। ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન શિવની પૂજા દરમિયાન અભિષેકમાં શંખનો ઉપયોગ ન કરવો જોઈએ। પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન શિવે શંખચૂડ નામના રાક્ષસનો વધ કર્યો હતો। આ જ કારણ છે કે ભોલેનાથની પૂજામાં શંખનો ઉપયોગ વર્જિત માનવામાં આવે છે। પૂજા સિવાય ભગવાન શિવની સામે શંખ પણ રાખવામાં આવતો નથી। ધાર્મિક ગ્રંથો અનુસાર મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવને બીલીપત્ર ચઢાવવું જોઈએ। આ બીલીપત્ર ક્યાંય પણ તૂટેલા, ફાટેલા કે ટુકડા ન હોવા જોઈએ। બીલીપત્ર હંમેશા ચીકણી સપાટી વાળું જ ચઢાવવું જોઈએ। તમે ભગવાન શિવને ચઢાવવામાં આવેલ બીલીપત્રનો ધોઈને ફરીથી ઉપયોગ શકો છો। બીલીપત્ર ચઢાવતી વખતે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે। ભોલેનાથની પૂજા કરતી વખતે ભૂલથી પણ હળદર, કુમકુમ, રોલી ન ચઢાવવી જોઈએ। આ બધાને સ્ત્રી તત્વ માનવામાં આવે છે અને શિવલિંગને પુરુષ તત્વ માનવામાં આવે છે। આ જ કારણ છે કે ભોલેનાથની પૂજામાં હળદર, કુમકુમ અને રોલી ચઢાવવી વર્જિત માનવામાં આવે છે। હળદરને બદલે તમે ભોલેનાથને પીળું ચંદન અર્પણ કરી શકો છો। ભોલેનાથની પૂજા કરતી વખતે ભૂલથી પણ તુલસીના પાન ન ચઢાવવા જોઈએ। તુલસી માત્ર ભગવાન શિવને જ નહીં પરંતુ સમગ્ર શિવ પરિવારને તુલસી ચઢાવવાની મનાઈ છે। કેતકીના ફૂલ અને કાનેરના ફૂલ મહાદેવને ન ચઢાવવા જોઈએ। આમ કરવાથી ભગવાન ભોલેનાથ ગુસ્સે થઈ શકે છે। ઉપર જણાવેલી વસ્તુઓની જગ્યાએ જો તમે મહાશિવરાત્રિ પર ભોલેનાથને બેલપત્ર, ભાંગ, ધતુરા, આળક અને શમીના પાન અર્પણ કરશો તો મહાદેવ તેનાથી પ્રસન્ન થશે અને આશીર્વાદ આપશે।